અમરેલી અને ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં સિંહના હુમલાની ઘટનાઓ સામે આવી. માંડવીના શિકારની ઘટના પછી લોકોમાં ભયનો માહોલ છે, ખાસ કરીને બોર્ડર વિસ્તારના ગામડાઓમાં. તેવામાં હવે ચોમાસુ વાવણી કર્યા પછી પાકને ભૂંડ, રોજ જેવા પ્રાણીઓથી બચાવવો એક પડકાર બની ગયો છે, કારણ કે ખેડૂતોને રાત્રિનું રખોપું રાખવા જતા ડર લાગી રહ્યો છે. કેમ ખેડૂતો ડરી રહ્યા છે અને પાકને બચાવવું કેમ ભારે પડી રહ્યું છે, શું કરી રહ્યા છે ખેડૂતો પાકને બચાવવા માટે, આવો જોઈએ આ રિપોર્ટમાં. સારો વરસાદ પડતા રાજ્યભરમાં ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી કરી. પાક હવે જમીનમાંથી બહાર દેખાવા પણ લાગ્યો છે, પરંતુ પાક દેખાતા જ અમરેલી જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે જંગલ વિસ્તારમાં પાકને જંગલી ભૂંડ અને નીલગાયથી બચાવવા માટે રાત્રે રખોપું રાખવું પડે. પરંતુ તાજેતરમાં જ સિંહે કરેલા માનવીય શિકારથી ખેડૂતોમાં ડરનો માહોલ છે. પહેલા ખેડૂતો એકલા જ પોતાના ખેતરનું રખોપું રાખતા, પરંતુ હવે એકલા જતા ડરી રહ્યા છે, જેથી ખેડૂતોએ સામૂહિક રખાપો શરૂ કર્યા છે. ખેડૂતોમાં કેવો ભય છે, જરા તે પણ સાંભળો. સિંહ હતા તો રોજ ખાતા હતા, એને બીક નથી, અમને બીક ડબલ. આવું વાળીએ કે ન આવું, 5-5, 7-8 જણા લઈને આવી વાળીએ, ખાઈ દે બહુ રોજ ને ભૂણ. હવે કરવાનું શું એનું અમારે? આ તો ખોદી નાખ્યું, બધું ભૂણ આવે. આ રોજ ન આવે તો ભૂણ ખોદી નાખ્યું, કરવાનું શું અમારે? હવે સરકારને નિર્ણય લેવાની જરૂર છે, શું અમારે કરવું એમ. બહુ હવે તો હાવ થાકી જશે અમે તો. આખો દિવસ ખેડૂત ખેતરમાં કામ કરે અને રાત્રે ઉજાગરા. સ્થિતિ એવી બની છે કે કેટલાક ખેડૂતોએ તો બધું જ ભગવાન ભરોસે મૂકી દીધું છે. જંગલી ભૂંડ આવે છે અને રોજ પાકનું બગાડ પણ થાય છે, છતાં ખેડૂતો ખેતરે જતા ડરે છે, કારણ કે હવે સિંહ જંગલના સીમાડા વટાવીને ગ્રામ્ય વિસ્તારોને પોતાના રહેણાંક બનાવી રહ્યા છે. 12 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે, એમાં 6 માનવ મૃત્યુ, 5-6 માનવ મૃત્યુ નીપજ્યા છે, બીજા 6 વ્યક્તિને હેન્જર કર્યા છે. તાજેતરમાં જ એક જુનાગઢ જિલ્લામાં પણ બાળક, નાનું એવું બાળકને પણ ફાડી ખાધું સિંહે. તો સાહેબ, આ સિંહ માનવભક્ષી બની રહ્યા, ત્યારે કાંઈક ને કાંઈક ડરનો માહોલ છે. પોતાના પાક રક્ષણ કરવા માટે ખેડૂતે જવું પડે ખેતરે, જે જવાતું નથી, અને ત્યાં ભૂંડ રોગનો પણ ત્રાસ છે. એટલે જાય તો જાય કિધર, એવું અત્યારે તકલીફમાં મુકાઈ ગયો છે ખેડૂત. ત્યારે ખરેખર આ શિડ્યુલનું જનાવર છે, તો આને સરકારશ્રીએ કંઈક ધ્યાન આપવું જોઈએ અને આ શિડ્યુલમાં શિફ્ટ કરવું જોઈએ. ખેડૂતોમાં ડર છે, છતાં 4-5 ખેડૂતો સાથે લાકડીઓ અને બત્તીઓ લઈને રખાપો કરવા જાય છે. આખી રાત ઉજાગરા કરે છે, જેથી પાકને બચાવી શકાય. પરંતુ ખેડૂતોની ચિંતાનું કાયમી ધોરણે સમાધાન ક્યારે આવશે, તે સૌથી મોટો સવાલ છે. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.